હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રની અંદર જે તમારે ટાટની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 1 ગુણના પ્રશ્નો લીધા છે. અને આ પ્રશ્નોની અંદર જે તમારે પદ્ધતિશાસ્ત્રની અંદર જે બધા વિષય માટે કોમન હોય તેવા ટોટલ 15 ટોપિક છે અને 15 ટોપિકમાંથી મેં બધા પ્રશ્નો અહીંયા લીધા છે. અને આ વિડીયોમાં હું તમને સરળ રીતે સમજૂતી આપીશ કે તમે જો આ વિડીયો એકવાર જોશો તો તમને બધા પ્રશ્નો આવડી જશે. અને મને નથી લાગતું કે આના બહારનો એક પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવી શકે. તો મિત્રો, મારો વિડીયો આ ધ્યાનથી જોજો. તો મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલો ટોપિક છે કે માઇક્રો ટીચિંગ. તો માઇક્રો ટીચિંગના હવે આપણે પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન 1 છે કે માઇક્રો ટીચિંગના જનક અથવા સ્થાપક કોણ છે? તો D.W. એલન માઇક્રો ટીચિંગના જનક છે D.W. એલન. આપણે 1 ગુણની અંદર જ પ્રશ્ન પૂછાય તો આપણે આટલો જ જવાબ લખવાનો. પણ તમારે એની વધારે માહિતી જોઈતી હોય તો એમને 1963માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી માઇક્રો ટીચિંગની શરૂઆત કરી. બીજા નંબરનો પ્રશ્ન છે કે ભારતમાં માઇક્રો ટીચિંગ લાવવાનો શ્રેય કોને જાય છે? ભારતમાં તો D.D. તિવારી. તેમને 1967માં અલ્હાબાદ ખાતે આ સેન્ટર શરૂ કર્યું. ભારતમાં છે D.D. તિવારી અને માઇક્રો ટીચિંગના જનક છે D.W. એલન. તેના પછી છે કે માઇક્રો ટીચિંગ એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો શિક્ષક તાલીમ એટલે કે ટીચર ટ્રેનિંગ અને કૌશલ્ય વિકાસની પ્રક્રિયા છે. માઇક્રો ટીચિંગ ચક્રનો કુલ સમય કેટલો હોય છે? તો ભારતીય સંદર્ભ NCERT મુજબ કુલ 36 મિનિટનો સમય હોય છે. તેના પછી પ્રશ્ન છે કે માઇક્રો ટીચિંગના એક સત્રમાં સામાન્ય રીતે કેટલા વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થીઓ હોય છે? તો માઇક્રો ટીચિંગની અંદર 5 થી 10 વિદ્યાર્થીઓ અથવા તાલીમાર્થી મિત્રો હોય છે. માઇક્રો ટીચિંગ ચક્રનો પ્રથમ તબક્કો કયો છે? તો પ્રથમ તબક્કો છે આયોજન. તમારે જે માઇક્રો ટીચિંગનું ચક્ર છે એ તમારે ચક્ર યાદ રાખવાનું. માઇક્રો ટીચિંગમાં પાઠ આપવાનો સમય કેટલો હોય છે? તો માઇક્રો ટીચિંગમાં પાઠ આપવાનો સમય હોય છે 6 મિનિટ. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણ માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? તો 6 મિનિટ. પ્રતિપોષણ માટે 6 મિનિટ. માઇક્રો ટીચિંગમાં પુનઃ આયોજન માટે કેટલો સમય આપવામાં આવે છે? 12 મિનિટ. પુનઃ આયોજન માટે 12 મિનિટ. માઇક્રો ટીચિંગમાં કઈ બાબત પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે? તો શિક્ષણ કૌશલ્ય ટીચિંગ સ્કિલ્સના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મિત્રો, જે માઇક્રો ટીચિંગ છે એનો પ્રશ્ન મારા યુટ્યુબની ચેનલમાં મેં મૂકેલો છે. જો તમને 4 માર્ક્સ કે 5 ગુણની અંદર માઇક્રો ટીચિંગ પૂછાય તો મેં જે વિડીયો મૂક્યો છે એ વિડીયો તમે એકવાર જોઈ લેજો. એના આધારે જ તમારે એ પ્રશ્નનો જવાબ લખવાનો. અને એમાંથી તમને 1 ગુણના અને 2 ગુણના પણ મારા યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે પ્રશ્નો, તો તે પણ તમે જોઈ લેજો. એ બધાની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તો હવે આપણે બીજો ટોપિક છે જે સિમ્યુલેશન એટલે કે આભાસી વર્ગખંડ. તો હવે આપણે એના પ્રશ્નો જોઈએ કે શિક્ષણમાં સિમ્યુલેશનનો સરળ અર્થ શું થાય? તો વાસ્તવિક પરિસ્થિતિનું કૃત્રિમ કે આભાસી નિર્માણ કરવું. વાસ્તવિક પરિસ્થિતિનું કૃત્રિમ કે આભાસી નિર્માણ કરવું. સિમ્યુલેટેડ ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો તાલીમાર્થી શિક્ષકોમાં વાસ્તવિક વર્ગખંડ જતા પહેલાં શિક્ષક કૌશલ્યો અને આત્મવિશ્વાસ વિકસાવો. આ જે સિમ્યુલેશન ટીચિંગ છે એનો ઉદ્દેશ્ય શું છે? તો આપણે એક તો શિક્ષણના કૌશલ્ય વિકસાવવાના અને આપણામાં આત્મવિશ્વાસ વિકસાવવાનો. સિમ્યુલેશન એને ગુજરાતીમાં કહેવાય અનુકૃત શિક્ષણ. દરમિયાન વિદ્યાર્થીઓની ભૂમિકા કોણ ભજવે છે? તો આમાં આપણા જ સાથી મિત્રો અથવા સહપાઠીઓ જ વિદ્યાર્થીઓની ભૂમિકા ભજવે છે. સિમ્યુલેશન પદ્ધતિનો સૌથી મોટો ફાયદો કયો છે? તો કોઈ પણ જોખમ કે નુકસાન વિના વાસ્તવિક પરિસ્થિતિનો પ્રાયોગિક અનુભવ મેળવી શકાય છે. આનો ફાયદો શું છે કે આપણે પ્રાયોગિક અનુભવ એટલે કે પ્રેક્ટિકલ અનુભવ આપણે મેળવી શકીએ. કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા આભાસી લેબમાં પ્રયોગ કરવા એ શાનું ઉદાહરણ છે? તો ડિજિટલ શૈક્ષણિક સિમ્યુલેશનનું. અને એના પછી છે કે સિમ્યુલેશન શિક્ષણ દરમિયાન તાલીમાર્થીને પ્રતિપોષણ કોણ આપે છે? તો નિરીક્ષક, અધ્યાપક અને વિદ્યાર્થી બનેલા સાથી મિત્રો. નિરીક્ષક, અધ્યાપક અને વિદ્યાર્થી બનેલા સાથી મિત્રો. તેના પછી છે 7મા નંબરમાં કે સિમ્યુલેશન પદ્ધતિ મુખ્યત્વે કયા શૈક્ષણિક સિદ્ધાંત પર આધાર રાખે છે? તો મિત્રો, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા ક્રિયા દ્વારા શિક્ષણ આવે છે એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. ક્રિયા દ્વારા શિક્ષણ અથવા અનુભવ દ્વારા શિક્ષણ. સિમ્યુલેશન પદ્ધતિની એક મુખ્ય મર્યાદા કઈ છે અથવા એનો ગેરફાયદો શું છે? તો તેમાં સાચા વર્ગખંડ જેવી કુદરતી સંવેદનાઓ અને અણધાર્યા પડકારોનો સંપૂર્ણ અભાવ હોય છે.
એની મર્યાદા શું છે? તો જે સિમ્યુલેશન પદ્ધતિ છે એમાં એક આભાસી વર્ગખંડ હોય, જ્યારે આમાં જે કુદરતી સંવેદના હોય, એટલે કે જે આપણે વર્ગખંડમાં જઈને જે આપણે બનાવીએ છીએ, એટલે કે કુદરતી સંવેદના અને જે અણધાર્ય પડકાર હોય એનો શું હોય? તો અભાવ હોય છે. સિમ્યુલેશન અંતર્ગત આવતી રોલ પ્લેઇંગ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? રોલ પ્લેઇંગ એટલે કે કાં તો કોઈ અભિનય કરવું કે નાટક દ્વારા સમજાવવું. માઇક્રો ટીચિંગ અને સિમ્યુલેશન વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો માઇક્રો ટીચિંગ એ ચોક્કસ એક કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જ્યારે સિમ્યુલેશન એ સમગ્ર કૃત્રિમ પરિસ્થિતિના નિર્માણ પર ભાર મૂકે છે. તેના પછી છે શૈક્ષણિક પ્રૌદ્યોગિકી એટલે કે એજ્યુકેશન ટેકનોલોજી. તો એજ્યુકેશન ટેકનોલોજી શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? તો બ્રાયન મોર જોન્સન. મિત્રો, આ તમારું નામ ખાસ યાદ રાખવાનું. બ્રાયન મોર જોન્સન દ્વારા 1967માં યુકેમાં કરવામાં આવ્યો હતો. શૈક્ષણિક ટેકનોલોજીના મુખ્ય પ્રકારો કયા કયા છે? તો 3 પ્રકાર છે. એક હાર્ડવેર ઉપાગમ એટલે કે ટેકનોલોજી, સોફ્ટવેર અને પ્રણાલી ઉપાગમ અથવા સિસ્ટમ એપ્રોચ. તો મિત્રો, તમારે 3 નામ યાદ રાખવાના. તેના પછી છે કે ઓવરહેડ પ્રોજેક્ટર, કમ્પ્યુટર અને ટેલિવિઝન એ શૈક્ષણિક ટેકનોલોજીના કયા ઉપાગમ હેઠળ કરવામાં આવે છે? તો જે ઓવરહેડ પ્રોજેક્ટર છે અને કમ્પ્યુટર અને ટેલિવિઝન છે એ આવે છે હાર્ડવેર ઉપાગમ અથવા હાર્ડવેર એપ્રોચ. તેના પછી પ્રશ્ન છે કે શૈક્ષણિક ટેકનોલોજીમાં સોફ્ટવેર ઉપાગમને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સોફ્ટવેર, તો એનું બીજું નામ છે વ્યવહારિક ટેકનોલોજી અથવા અનુદેશન ટેકનોલોજી. તેના પછી છે કે કમ્પ્યુટરની મદદથી થતા શિક્ષણ માટે કયો ટૂંકો શબ્દ વપરાય છે? તો કમ્પ્યુટરની મદદથી થાય તેને CAI, કમ્પ્યુટર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રક્શન એટલે કે કમ્પ્યુટર સહાયિત અનુદેશન. તેના પછી છે પ્રિન્ટેડ પુસ્તકો, ચાર્ટ્સ, સ્લાઇડ્સ અને કમ્પ્યુટર પ્રોગ્રામ્સ એ શૈક્ષણિક ટેકનોલોજીના કયા ઉપાગમનું ઉદાહરણ છે? તો સોફ્ટવેર ઉપાગમ. ભારતમાં શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ખાસ લોન્ચ કરવામાં આવેલા સેટેલાઇટનું નામ શું છે? તો જે શૈક્ષણિક ક્ષેત્રે જે ક્રાંતિ લાવવા માટે જે ખાસ જે સેટેલાઇટ લોન્ચ કરવામાં આવી છે, એટલે કે જે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યું છે એનું નામ છે એજ્યુસેટ, જેનું પૂરું નામ છે એજ્યુકેશનલ સેટેલાઇટ અને જેને 2004માં લોન્ચ કરવામાં આવ્યું હતું. ICTનું પૂરું નામ જણાવો. તો ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી. તેના પછી છે કે અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે મનોવિજ્ઞાનના ક્રિયા પ્રસ્તુત અનુબંધનના સિદ્ધાંતનો ઉપયોગ ટેકનોલોજીમાં થાય છે. તો આનો જવાબ છે B.F. સ્કિનર, જેને ક્રમબદ્ધ પ્રશિક્ષણની શરૂઆત કરી હતી. તેના પછી છે મોબાઈલ લર્નિંગ એ કયા પ્રકારના શિક્ષણનું આધુનિક સ્વરૂપ છે? તો ઈ-લર્નિંગ અથવા ઇલેક્ટ્રોનિક લર્નિંગ. હવે મિત્રો, આપણે આગળ જોઈએ અધ્યાપન સૂત્રોના પ્રશ્નો. તો અધ્યાપન સૂત્રોનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો અધ્યાપન પ્રક્રિયાને સરળ, રસપ્રદ અને વિદ્યાર્થી કેન્દ્રી બનાવવાનો. જ્ઞાન પરથી અજ્ઞાન તરફ સૂત્રમાં શિક્ષકે પાઠની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? તો જ્ઞાત એટલે કે જે બાબત પહેલાંથી જાણે છે એટલે કે એમનું પૂર્વ જ્ઞાન, અને અજ્ઞાત એટલે કે નવા જ્ઞાન તરફ એટલે કે જે બાળક નથી જાણતું એવા જ્ઞાન તરફ આગળ વધવું. પ્રાથમિક શાળાના નાના બાળકોને ભણાવવા માટે કયું અધ્યાપન સૂત્ર સૌથી વધુ ઉપયોગી છે? તો જે નાના બાળકો છે એમના માટે મૃત પરથી અમૃત તરફ જવું એ સૂત્ર સૌથી વધારે ઉપયોગી છે, કે એમાં જે બાળક છે વસ્તુને જોઈ શકે છે અને એના પછી તે કાલ્પનિક વિચાર તરફ જાય છે. સરળ પરથી કઠિન તરફ એટલે કે આ સૂત્ર શું સૂચવે? તો સૌથી પહેલાં સરળ મુદ્દાઓ શીખવા અને ત્યારબાદ ધીમે ધીમે જટિલ કે અઘરા મુદ્દા તરફ જવું. તેના પછી છે 5મું કે જ્યારે શિક્ષક પહેલાં આખું ચિત્ર કે વાર્તા રજૂ કરે અને પછી તેના નાના નાના ભાગોની ચર્ચા કરે ત્યારે કયું સૂત્ર વપરાય? એટલે કે પહેલાં આખું ચિત્ર બતાવે પછી નાના ભાગો એટલે કે પૂર્ણ પરથી અંશ તરફ જવું. તેના પછી છે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ સૂત્ર કઈ શિક્ષણ પદ્ધતિ સાથે જોડાયેલું છે? તો વિશિષ્ટ પરથી સામાન્ય એટલે કે આગમન પદ્ધતિ સાથે જોડાયેલું છે, કે જેમાં પહેલાં ઉદાહરણો આપીને પછી નિયમ તારવવામાં આવે. જ્યારે તમને આનું ઊંધું કહીએ કે સામાન્યથી વિશિષ્ટ તરફ તો આવશે નિગમન પદ્ધતિ.
તેના પછી 7મો છે કે વિદ્યાર્થી સામે પ્રત્યક્ષ દેખાતી વસ્તુઓ કે ઘટનાઓ પરથી અદૃશ્ય કે ભૂતકાળ કે ભવિષ્યની વાતો તરફ લઈ જવું સૂત્ર એટલે કે તો એ સૂત્ર છે પ્રત્યક્ષ પરથી પરોક્ષ તરફ જવું. સૌથી પહેલાં તો પ્રત્યક્ષ એટલે કે જે દેખાય એ વસ્તુ, એના પછી જે ન દેખાય એ અથવા જે ભૂતકાળની અથવા ભવિષ્યની વાતો તરફ લઈ જવું એટલે કે પ્રત્યક્ષ પરથી પરોક્ષ તરફ. તેના પછી છે કે વિશ્લેષણ પરથી સંશ્લેષણ તરફમાં. વિશ્લેષણનો અર્થ શું થાય છે? વિશ્લેષણ એટલે કે નાના ભાગોમાં વહેંચીને તેને વિગતવાર સમજાવવો. નાના ભાગમાં એને વેચીને સમજાવો. તેના પછી બાળક મનથી કે સ્વભાવથી જેવું છે તેને સમજીને તર્કબદ્ધ જ્ઞાન આપવું. આ કયા સૂત્ર અંતર્ગત આવે છે? તો ક્રમથી મનોવૈજ્ઞાનિક ક્રમથી તાર્કિક ક્રમ તરફ. બાળકના મનથી કે સ્વભાવથી જે જુએ તેને સમજીને તર્કબદ્ધ જ્ઞાન આપે એટલે કે ક્રમથી તાર્કિક તરફ. અને 10મા નંબરનો છે કે અનિશ્ચિત પરથી નિશ્ચિત તરફ સૂત્રનો અર્થ. અનિશ્ચિત એટલે કે જે વિદ્યાર્થીના મનમાં જે અસ્પષ્ટ અથવા જે કાચી ધારણા રહેલી હોય એને સ્પષ્ટ અથવા ચોક્કસ જ્ઞાનમાં બદલવી. તેના પછી આપણે જોઈશું અધ્યાપન પદ્ધતિ ટોપિકના આધારે. મિત્રો આમાં ટોટલ 15 ટોપિકના 10 પ્રશ્નો મેં લીધા છે. તો તમે આ વિડીયો ધ્યાનથી જોજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો કે તેમને પણ આ વિડીયો ઉપયોગી થાય. તો હવે આના આપણે 10 પ્રશ્ન જોઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે, કઈ અધ્યાપન પદ્ધતિને શિક્ષક કેન્દ્રી પદ્ધતિ માનવામાં આવે છે? તો શિક્ષક કેન્દ્રી પદ્ધતિ એટલે કે વ્યાખ્યાન પદ્ધતિ, જેમાં શિક્ષક કથન કરે છે અને શિક્ષક આમાં સક્રિય રહે અને વિદ્યાર્થી કેવા રહે? નિષ્ક્રિય રહે છે. કેમ શિક્ષક સક્રિય? કારણ કે શિક્ષકને જ વ્યાખ્યાન કરવાનું હોવાથી એ સક્રિય રહે અને વિદ્યાર્થીઓ વ્યાખ્યાન સાંભળીને કંટાળી જાય, એના કારણે એ નિષ્ક્રિય રહે છે. કઈ પદ્ધતિમાં પહેલાં વિવિધ ઉદાહરણો આપીને પછી સામાન્ય નિયમ તારવવામાં આવે છે? ઉદાહરણ પરથી નિયમ તો એક જ પદ્ધતિ છે, તે છે આગમન પદ્ધતિ. હવે નિગમન પદ્ધતિની કાર્ય પદ્ધતિ કેવી હોય છે? તો નિગમનમાં આગમન કરતાં ઊંધું લેવાનું, એટલે કે પહેલાં નિયમ કે સૂત્ર આપવામાં આવે છે અને ત્યારબાદ ઉદાહરણ દ્વારા તેને સાબિત થાય છે, એટલે કે નિયમ પરથી ઉદાહરણ તરફ જવું. 4થા નંબરનો પ્રશ્ન છે કે ગણિત અને વ્યાકરણ ભણાવવા માટે કઈ પદ્ધતિનું સંયોજન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? તો ગણિત અને વ્યાકરણ માટે આગમન નિગમન પદ્ધતિ સૌથી સર્વશ્રેષ્ઠ પદ્ધતિ ગણવામાં આવે છે. પ્રોજેક્ટ પદ્ધતિના મુખ્ય પ્રણેતા કોણ છે? તો વિલિયમ કિલપેટ્રિક. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા છે વિલિયમ કિલપેટ્રિક, જે જ્હોન ડ્યુના શિષ્ય હતા. તેના પછીનો પ્રશ્ન છે કે હ્યુરિસ્ટિક પદ્ધતિના જનક કોણ છે? હ્યુરિસ્ટિક પદ્ધતિનું બીજું નામ છે શોધ પદ્ધતિ. તે મિત્રો તમે ખાસ યાદ રાખજો કે હ્યુરિસ્ટિક પદ્ધતિને શોધ પદ્ધતિ કહે છે. અને આનો પ્રશ્ન 2023માં જ્યારે ટાટ લેવાઈ હતી તેના અંદર પૂછાયો હતો, શોધ પદ્ધતિ. તો હ્યુરિસ્ટિક પદ્ધતિને શોધ પદ્ધતિ કહે અને તેના જનક છે પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ. પ્રોફેસર H.E. આર્મસ્ટ્રોંગ. હ્યુરિસ્ટિક શબ્દ કઈ ભાષા પરથી આવ્યો છે અને તેનો અર્થ શું થાય છે? તો તે ગ્રીક શબ્દ છે અને યુરિસ્કો પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે હું શોધું છું, આઈ ફાઇન્ડ આઉટ. મિત્રો તમે ખાસ યાદ રાખજો, હ્યુરિસ્ટિક શબ્દ ગ્રીક શબ્દ છે, યુરિસ્કો પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે આઈ ફાઇન્ડ આઉટ. કઈ અધ્યાપન પદ્ધતિ સામાજિક ગુણો અને સામૂહિક જવાબદારીના વિકાસ માટે ઉત્તમ છે? તો એવા સામાજિક ગુણો અને સામૂહિક જવાબદારી આવે તો તમારે એક જ શબ્દ યાદ રાખવાનું, જૂથ ચર્ચા પદ્ધતિ અથવા જૂથ કાર્ય. વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયોમાં પ્રત્યક્ષ અનુભવ આપવા માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે? વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયોમાં પ્રત્યક્ષ અનુભવ આપવા માટે નિદર્શન પદ્ધતિ અથવા પ્રયોગશાળા પદ્ધતિ ઉપયોગી છે. મોન્ટેસરી પદ્ધતિ દ્વારા વિકસાવવામાં આવી હતી. કોના દ્વારા વિકસાવવામાં આવી હતી અને તે કોના માટે છે? તો મોન્ટેસરી પદ્ધતિ મેડમ મારિયા મોન્ટેસરી દ્વારા, અને જે ખાસ કરીને નાના બાળકોના શિક્ષણ માટે છે. તેના પછી આપણે જોઈશું કે શૈક્ષણિક આયોજનના પ્રશ્નો. મિત્રો અહીંયા મેં તમને ટોપિક પણ લખીને આપ્યા છે, એટલે તમને માહિતી રહે કે તમારે પદ્ધતિશાસ્ત્રમાં કયા કયા ટોપિક આવે છે. હવે શૈક્ષણિક આયોજનનો મુખ્ય અર્થ શું થાય? શૈક્ષણિક આયોજન એટલે કે શિક્ષણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવી અને ઉપલબ્ધ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. તેના પછી બીજા નંબર છે કે સંસ્થાકીય આયોજનના પ્રણેતા કોણ માનવામાં આવે છે? તો પ્રોફેસર M.B. બુચ. પ્રોફેસર M.B. બુચ, જેમને ભારતમાં આ ખ્યાલને લોકપ્રિય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું.
શાળા કક્ષાએ તૈયાર કરવામાં આવતા આયોજનને શું કહેવાય? તો શાળા કક્ષાએ હંમેશા સંસ્થાકીય આયોજન હોય છે અને જે શાળાના સ્થાનિક જરૂરિયાતને આધારે બને છે. તેના પછી છે ચોથા નંબરે કે શૈક્ષણિક આયોજનના મુખ્ય 3 સ્તરો કયા કયા છે? તો એક છે રાષ્ટ્રીય સ્તર, રાજ્ય સ્તર અને સ્થાનિક અથવા શાળા સ્તર. રાષ્ટ્રીય સ્તર એટલે કે મેક્રો પ્લાનિંગ, રાજ્ય સ્તર અને સ્થાનિક અથવા શાળા સ્તર એટલે કે માઇક્રો પ્લાનિંગ. માઇક્રો પ્લાનિંગ એટલે શું? તો કે સ્થાનિક કે નાના સ્તરે, જેમ કે ગામ હોય કે કોઈ બ્લોક હોય કે ચોક્કસ શાળા માટે જે પાયાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું વિગતવાર આયોજન, જેને કહેવાય છે માઇક્રો પ્લાનિંગ અથવા સૂક્ષ્મ આયોજન. ભારતમાં શિક્ષણ નીતિ અને મોટા શૈક્ષણિક આયોજન કયા સ્તરે નક્કી થાય છે? તો ભારતમાં કેન્દ્રીય અને રાષ્ટ્રીય સ્તરે નક્કી થાય છે. શાળાના રોજના કાર્યો, સમયપત્રક અને પ્રવૃત્તિઓનું આયોજન કયા પ્રકારના આયોજનમાં આવે છે? તે બધું ટૂંકા ગાળાના આયોજનમાં આવે છે અથવા શૈક્ષણિક કેલેન્ડરની આવે છે. શૈક્ષણિક આયોજન સફળ બનાવવા માટે પ્રથમ તબક્કો કયો છે? તો વર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાતોનું વિશ્લેષણ કરવું. શૈક્ષણિક આયોજનને સફળ બનાવવા માટે પહેલો તબક્કો છે કે વર્તમાન પરિસ્થિતિ અને જરૂરિયાતનું શું કરવું? વિશ્લેષણ કરવું. તેના પછી 9મા નંબરે છે કે આયોજનમાં લોકતાંત્રિક અભિગમ એટલે શું? આયોજનમાં લોકતાંત્રિક અભિગમ એટલે શું? તો આયોજન કરતી વખતે શિક્ષકો, વાલીઓ અને સ્થાનિક સમુદાયના વિચારો અને સૂચનોને પણ સ્થાન આપવામાં આવે છે. એટલે કે ડેમોક્રેટિક એપ્રોચ એટલે શું? તો જ્યારે આયોજન કરીએ ત્યારે શિક્ષક, વાલીઓ અને જે સ્થાનિક સમુદાયના જે વિચારો છે અને સૂચનોને પણ સ્થાન આપવામાં આવે છે. હવે શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે SMCનો મુખ્ય કાર્ય શું છે? તો એનું મુખ્ય કાર્ય છે કે શાળા વિકાસ યોજના તૈયાર કરવી અને તેનું મોનિટરિંગ કરવું. શાળા વિકાસ યોજના SDP સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવું અને એનું મોનિટરિંગ કરવું. મિત્રો તેના પછી છે બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ. તો બેન્જામિન બ્લૂમના આધારે આપણે પ્રશ્નો જોઈશું કે બેન્જામિન બ્લૂમે માનવ શિક્ષણના ઉદ્દેશ્યોને મુખ્ય કેટલા ક્ષેત્રોમાં વહેંચ્યા? તો ટોટલ 3 ક્ષેત્રમાં. જ્ઞાનાત્મક એટલે કે કોગ્નિટિવ, ભાવાત્મક એટલે કે અફેક્ટિવ અને ક્રિયાત્મક કે મનોશારીરિક એટલે કે સાયકોમોટર. 3 ક્ષેત્રો તમારે યાદ રાખવાના: જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક કે મનોશારીરિક. બ્લૂમનું વર્ગીકરણ સૌ પ્રથમ કયા વર્ષે રજૂ કરવામાં આવ્યું? તો 1956માં. હવે જ્ઞાનાત્મક ક્ષેત્રનો સંબંધ માનવ શરીરના કયા અંગ અથવા બાબત સાથે જોડાયેલ છે? તો જે જ્ઞાનાત્મક ક્ષેત્ર છે એ મગજ સાથે જોડાયેલું છે, જેમાં માનસિક ક્ષમતા અને બૌદ્ધિક કૌશલ્યો હોય, એટલે એ મગજ સાથે આવે છે. બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રના વર્ગીકરણનો સૌથી પાયાનો પ્રથમ તબક્કો છે જ્ઞાન એટલે કે નોલેજ, તો જેમાં માહિતી યાદ રાખવાની કે ઓળખવાની હોય છે. બ્લૂમના જ્ઞાનાત્મક ક્ષેત્રનો સર્વોચ્ચ એટલે કે સૌથી જે ઉચ્ચ તબક્કો કયો માનવામાં આવે છે? તો કે મૂલ્યાંકન. આમાં સુધારો કરવામાં આવ્યો છે. જ્યારે 1956માં જ્યારે બ્લૂમનું વર્ગીકરણ તૈયાર થયું ત્યારે તેમાં મૂલ્યાંકનનો સમાવેશ કરવામાં આવતો હતો, પણ 2001માં આ સુધારીને તેમાં સર્જન એટલે કે સૌથી ઉચ્ચમાં આવશે સર્જન. મિત્રો આ પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનો અને આ પ્રશ્ન લગભગ આપણે પ્રિલિમ્સ એક્ઝામમાં પણ પૂછાયો હતો. તો મૂલ્યાંકનની જગ્યાએ હવે શું યાદ રાખવાનું? તો સર્જન યાદ રાખવાનું. ક્યારે સુધારો કરવામાં આવ્યો? 2001માં. તે પણ ખાસ તમારે યાદ રાખવાનું. તેના પછી છે 6ઠ્ઠા નંબરે કે જ્યારે વિદ્યાર્થી કોઈ નિયમ કે સિદ્ધાંતનો ઉપયોગ નવી પરિસ્થિતિમાં સમસ્યા ઉકેલવા માટે કરે ત્યારે તે કયો તબક્કો કહેવાય? તો ઉપયોજન અથવા વ્યવહારિક વિનિયોગ. ઉપયોજન અથવા વ્યવહારિક વિનિયોગ. કોઈ માહિતી કે વિશ્લેષણને નાના ભાગમાં વહેંચીને તેની વચ્ચેનો સંબંધ સમજવો એટલે કે વિશ્લેષણ. વર્ષ 2001માં બ્લૂમના વર્ગીકરણમાં સુધારો કોણે કર્યો હતો? 2001માં જે આપણે જોયું ને કે મૂલ્યાંકનની જગ્યાએ સર્જન, તે સુધારો કોણે કર્યો હતો? તો લોરિન એન્ડરસન અને ડેવિડ ક્રાથવાહોલ. લોરિન એન્ડરસન અને ડેવિડ ક્રાથવોહલ. આ નામ તમારે ખાસ યાદ રાખવાનું. ભાવાત્મક ક્ષેત્રનો સંબંધ કોની સાથે છે? તો ભાવાત્મક ક્ષેત્રનો સંબંધ છે જે વિદ્યાર્થીની લાગણીઓ, વલણો, મૂલ્યો અને રસ રુચિ સાથે છે, એટલે કે હૃદય સાથે છે. જ્ઞાનાત્મક હતું આપણા મગજ સાથે, તો ભાવાત્મક છે આપણી હૃદય સાથે.
તેના પછીનો પ્રશ્ન છે કે ક્રિયાત્મક ક્ષેત્રમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ક્રિયાત્મક બાબતની અંદર શારીરિક હલનચલન, કૌશલ્યો, હાથ પગના સમન્વય દ્વારા થતી પ્રવૃત્તિ, એટલે કે આપણે જે ચિત્ર દોરીએ, પ્રયોગ કરીએ, એ બધું શેમાં આવે છે? ક્રિયાત્મક ક્ષેત્ર સાથે આવે છે. હવે આપણે જોઈએ ક્રિયાત્મક સંશોધનના પ્રશ્નો, એટલે કે એક્શન રિસર્ચ. એક્શન રિસર્ચ અથવા ક્રિયાત્મક શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો? તો સૌ પ્રથમ પ્રયોગ કર્યો કર્ટ લેવિન. ક્યારે કરવામાં આવ્યો? તો 1946માં સામાજિક ક્ષેત્રએ કરવામાં આવ્યો હતો. શિક્ષણના ક્ષેત્રમાં ક્રિયાત્મક સંશોધનને લાવવાનો અને લોકપ્રિય કરવાનો શ્રેય કોને જાય છે? તો સ્ટીફન એમ કોરી. શ્રેય કોને જાય? તો સ્ટીફન એમ કોરી. પણ આજે એક્શન રિસર્ચ શબ્દ કોને પ્રયોગ કર્યો? તો કર્ટ લેવિન. આ બંને નામ તમારે ખાસ યાદ રાખવાના. તો ક્યારે આ ખ્યાલ આપ્યો? તો 1953માં. તેના પછી પ્રશ્ન છે કે ક્રિયાત્મક સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો શાળા કે વર્ગખંડની સ્થાનિક અને પ્રસ્તુત સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવી અને શૈક્ષણિક કાર્યમાં સુધારો કરવો. આ જે ક્રિયાત્મક સંશોધન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે કોઈ પણ જે સમસ્યા છે એનો તરત ઉકેલ લાવવાનો અને આપણું જે શૈક્ષણિક કાર્ય છે એમાં શું કરવાનો? સુધારો કરવો. ક્રિયાત્મક સંશોધન કોના દ્વારા કરવામાં આવે છે? તો ક્રિયાત્મક સંશોધન છે એ કોઈ પણ શિક્ષક, આચાર્ય અથવા કોઈ પણ સ્ટાફ દ્વારા પણ કરવામાં આવે છે. જોઈએ 5મા નંબરનો પ્રશ્ન કે ક્રિયાત્મક સંશોધનનો પ્રથમ અને સૌથી મહત્વનો તબક્કો કયો છે? તો પહેલો તબક્કો છે સમસ્યાની પસંદગી કરવી કે સમસ્યાને ઓળખવી. તો મિત્રો, જે ક્રિયાત્મક સંશોધનના જે 8 સોપાનો છે એનો મેં વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો તમે જોઈ શકો છો. અને તમારે જે 8 જે તબક્કા છે એ તમારા પરીક્ષામાં ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો તમને એ બધા તબક્કા યાદ હોવા જોઈએ. તેના પછી છે કે ક્રિયાત્મક સંશોધનમાં ઉત્કલ્પના કે ક્રિયાત્મક પરિકલ્પના એટલે શું? ઉત્કલ્પના કે પરિકલ્પના એટલે કે સમસ્યાના ઉકેલ માટે સંશોધક દ્વારા કરવામાં આવેલી વૈજ્ઞાનિક કે બુદ્ધિપૂર્વકની તાર્કિક ધારણા કે અનુમાન. તેના પછી 7મા નંબરે છે કે ક્રિયાત્મક સંશોધનનું ક્ષેત્ર કેવું છે? તો કાં તો સ્થાનિક છે અને સીમિત છે, એટલે કે ચોક્કસ વર્ગખંડ પૂરતું કે શાળા પૂરતું જ મર્યાદિત છે. મૌલિક અથવા મૂળભૂત સંશોધન અને ક્રિયાત્મક સંશોધન વચ્ચેનો તફાવત શું છે? તો મૂળભૂત સંશોધન એટલે કે નવા સિદ્ધાંત સ્થાપવા અને તેના પરિણામોનું સામાન્યીકરણ કરવું. જ્યારે ક્રિયાત્મક સંશોધન એટલે કોઈ પણ જે સ્થાનિક સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે છે અને એના પરિણામો બધે લાગુ પાડી શકાતા નથી. ક્રિયાત્મક સંશોધનમાં ડેટા એકત્રિત કરવા માટે સામાન્ય રીતે કયા સાધનોનો ઉપયોગ થાય છે? ડેટા એકત્રિત કરવા માટે અવલોકન, મુલાકાત, પ્રશ્નાવળી અને વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકનો ઉપયોગ થાય છે. અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન, મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ, પ્રશ્નાવળી એટલે ક્વેશ્ચનર અને વિદ્યાર્થીઓના પ્રગતિપત્રકનો ઉપયોગ થાય છે. હવે ક્રિયાત્મક સંશોધનનું ચક્ર તમારે યાદ રાખવાનું કે સૌથી પહેલાં તો આયોજન કર્યા પછી તેનું અમલીકરણ કરવું, અમલીકરણ કર્યા પછી તેનું અવલોકન કરવું અને છેલ્લે એનું પ્રતિબિંબ અથવા ચિંતન કરવું, એટલે કે પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ. આ ચક્ર તમારે યાદ રાખવાનું. કઈ રીતે યાદ રાખવાનું? PAOR. આ રીતે તમારે યાદ રાખવાનું કે પ્લાન, એક્ટ, ઓબ્ઝર્વ અને રિફ્લેક્ટ. તો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. હજુ બીજા પ્રશ્નો પણ છે, એ હું તમને બીજા પાઠમાં ભણાવીશ. તો તમને મારો આજનો વિડીયો કેવો લાગ્યો તે તમે મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડો સાથે પણ શેર કરજો અને મારા વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારે બીજો કયા ટોપિક વિશે માહિતી મેળવી છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. આપણે આના અંદર આખા પદ્ધતિશાસ્ત્રના જે 1 ગુણના, 2 ગુણના, 4 ગુણ અને 5 ગુણ તમામ આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. જેમાં મેં 2 ગુણના બધા પ્રશ્નોની ચર્ચા કરેલી છે. એનો વિડીયો હું પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવી દઈશ, તો ત્યાંથી તમે જોઈ લેજો. અને 4 માર્ક્સના પ્રશ્નો કેવા પૂછાય તેનો પણ વિડીયો મેં મૂકેલો છે, તો તે પણ તમે જોઈ લેજો. અને તેના પછી આપણે બીજા પાઠમાં ફરીથી આપણે 150+ આપણે ક્વેશ્ચનો જોવાના છે, જે તમારે પદ્ધતિશાસ્ત્રની અંદર 15 ટોપિકમાંથી પૂછાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. અને મને નથી લાગતું કે આના બહારનો એક પણ પ્રશ્ન તમારી પરીક્ષામાં આવી શકે. તો મિત્રો, મારા વિડીયોને ચોક્કસ તમારા મિત્રો સાથે શેર કરજો.